આજે આપણે બનાવીશું ખજૂર પાકની રેસીપી। ખજૂર પાક બનાવવા માટે અહીંયા મેં લીધી છે 300 ગ્રામ જેટલી ખજૂર। ખજૂરના ઠરિયા કાઢીને નાના નાના ટુકડા કરી લેશું। ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ, કિસમિસ, ખસખસ અને નાળિયેરનો છીણ લીધું છે। તમારી પાસે જે ડ્રાયફ્રૂટ અવેલેબલ હોય તે નાખી શકો છો। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। સૌપ્રથમ કડાઈમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું। ઘી ઓગળી જાય એટલે તેમાં કાપેલા કાજુ અને બદામ એડ કરીશું। તેને સારી રીતના રોસ્ટ કરી લેશું। હવે તેમાં કાપેલી કિસમિસ એડ કરીને રોસ્ટ કરી લેશું। ડ્રાયફ્રૂટને ધીમા ગેસ ઉપર રોસ્ટ કરી લેશું। હવે તેમાં નારિયેળનો છીણ એડ કરી દેશું। તેને સારી રીતના રોસ્ટ કરી લેશું। આ બધા ડ્રાયફ્રૂટ ધીમા ગેસ ઉપર રોસ્ટ કરી લેવાના, જેથી ડ્રાયફ્રૂટ બળી ન જાય। ડ્રાયફ્રૂટ બળી જશે ને તો સ્વાદ સારો નહીં આવે। બધા ડ્રાયફ્રૂટ સારી રીતના રોસ્ટ થઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું। તેને એક બાઉલમાં કાઢી લેશું। હવે ખજૂરને રોસ્ટ કરવા માટે 2 ચમચી ઘી એડ કરીશું। તેમાં કાપેલો ખજૂર એડ કરી દેશું। તેને ઘીમાં આ રીતના રોસ્ટ કરી લઈએ। ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું। સતત હલાવીને રોસ્ટ કરી લેશું। તેને મેસરથી મેશ કરીશું, જેથી ખજૂર એકદમ સોફ્ટ થઈ જાય। ગેસની ફ્લેમ લો રાખીશું। ખજૂરને સોફ્ટ કરતા લગભગ 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે ગેસને બંધ કરી દેશું। હવે તેમાં રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ એડ કરી દેશું। હવે તેને ખજૂર સાથે મિક્સ કરી લેશું। ખજૂરમાં ડ્રાયફ્રૂટ સારી રીતના મિક્સ થઈ ગયા છે। મિશ્રણને સેટ કરવા માટે ઘીથી થાળીને ગ્રીસ કરી લેશું। તેમાં મિશ્રણ એડ કરી દેશું। વાટકીના તળિયે ઘી લગાવી મિશ્રણને આ રીતના દબાવીને એક સરખા લેવલમાં કરી લેશું। હવે તેને ગાર્નિશ કરવા માટે તેના ઉપર થોડું ખસખસ એડ કરીએ। પછી તેના ઉપર થોડું સૂકું કોપરું એડ કરીશું। તેને વાટકીથી દબાવી દઈએ, જેથી તે મિશ્રણમાં બરાબર ચોંટી જાય। હવે છરીથી તેના પીસ કરી લેશું। હવે તેને 1 કલાક રેસ્ટ આપી દેશું। હવે 1 કલાક જેટલો સમય થઈ ગયો છે। પીસને અલગ કરી લેશું। તો હવે તૈયાર છે ખજૂર પાકની રેસીપી। તેને 10 થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। તેને ફ્રીજમાં રાખવાની જરૂર નથી। આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરજો।
જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી તમને દરેક નવી રેસીપીની જાણકારી મળતી રહે. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.